જસદણના આટકોટમાં દીકરીઓએ કાંધ આપી માતાના કર્યા અંતિમ સંસ્કાર. દ્રશ્યો જોઈ લોકો રડી પડ્યા. જસદણના આટકોટમાં દીકરીઓએ પોતાના માતાને કાંધ આપી અંતિમ સંસ્કાર આપતા ઉપસ્થિત લોકો રડી પડ્યા હતા. હિન્દુ ધર્મ પ્રમાણે જ્યારે માતાનું મૃત્યુ થાય ત્યારે પુત્ર અર્થીને કાંધ આપે છે, પણ આજે જસદણના આટકોટ ગામે 3 પુત્રીઓએ માતાને અગ્નિ સંસ્કાર આપતા લોકો રડી પડ્યા હતા. આ અંગેની મળતી માહિતી પ્રમાણે જસદણના આટકોટ ગામના રાજગોર બ્રાહ્મણ શાંતાબેન નંદલાલભાઈ મહેતાનું 76 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની 3 પુત્રીઓ ઉર્મિલાબેન, ઇન્દુબેન અને ઈલાબેને કાંધ આપી સ્મશાનમાં અંતિમ સંસ્કાર આપ્યા હતા. અત્રે નોંધનીય છે કે આજે મરણ પામેલ શાંતાબેનના પતિ અને પુત્ર સ્વ મહેન્દ્રભાઈ મહેતા તેમના પિતાનું બંને વર્ષો પહેલા દેહ વિલય પામ્યા હતા. ત્યારે આજે તેમના અંતિમ સંસ્કાર તેમના વિશાળ પરિવારના સભ્યો સાથે તેમના પુત્રીઓએ કરતા ભારે શોકમય દ્રશ્યો સર્જાયા હતા. દીકરીએ અગ્નિદાહ આપ્યો હતો. જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, જસદણ.